ધારી ગીર પંથકમાં મેઘરાજાએ ફરી એકવાર મહેર વરસાવવાનું શરૂ કર્યું છે। ધારી શહેર સહિત ડાંગાવદર, ભાયાવદર, ભાડેર, મોણવેર, પીપરિયા, ગીગાસણ, સુખપુર, ગોવિંદપુર, ફાચરિયા અને સરસિયા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાકને જીવનદાન મળતા ખેડૂતોના ચિંતામાં હળવાશ થઈ છે। ધારી પંથકની જીવાદોરી સમાન ખોડિયાર ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર જ્યારે સૌરાષ્ટ્ર ખાતે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ધારી ખાતે જે સિંચાઈ યોજનાની મોટામાં મોટી સિંચાઈ યોજના, ઊંડામાં ઊંડી સિંચાઈ યોજના આવેલી છે, ત્યાં નવા નીરની આવક થઈ છે। દ્રશ્યોમાં આપણે બતાવીશ કે જે પાણીની આવક અત્યારે થઈ રહી છે, તેમાં ધીમે ધીમે પાણીનું લેવલ વધી રહ્યું છે અને હજી પણ વરસાદ શરૂ છે। લાગી રહ્યું છે કે જો વરસાદ આવી જ રીતના ચાલુ રહેશે તો આ ડેમને ભરાતા વાર નહીં લાગે। ફરી વખત હું આપણે દ્રશ્યોમાં બતાવીશ કે ખોડિયાર ડેમ જે આવેલો છે ત્યાં નવા નીરની આવક કન્ટિન્યુ થઈ રહી છે। અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી।